અને પછી આ બાઈક અને પછી બાઈક અમે ગઈ છે જતો રહ્યો હવે શું આગળ શું કહેશો તમારી સાથે ઘટના ઘટી છે તમને બોધપાઠ પણ મળ્યો હશે શહેર પોલીસ પર વિશ્વાસ પણ છે પરંતુ ક્યાંક ને ક્યાંક તમારી સાથે જે પ્રકારે બનાવ બન્યો તો હવે આગામી સમયમાં તમે શું કરશો? હવે તો મને બીક લાગી ગઈ છે અને મારી મિસિજે શું મારી જે સોસાયટી છે એ મારી સોસાયટીવાળા બધા લોકોને એવું માનવું છે કે હવે તો સવારે ચાલવા જ નહીં જવાનું અને ચાલવા જઈશું તો ગળામાં કે ક્યાંક બી દાગીના પહેરીને નહીં જવાનું કેમ કે એ લોકોને પોલીસ તંત્ર ઉપર એને વિશ્વાસ એટલે તૂટી ગયું છે કે આપણે જઈશું ને કંઈક થઈ જશે। संगीता बहन बोल रही हूँ और दोनों जाने हमें और मेरे मिस्टर निरांत घूमने गए थे। रोज दिन घूमने जाते हैं मगर आज उधर से घूम के आ रहे थे तो विनायक पार्क के गेट पे वो पल्सर से थे आए दो पीछे से ऐसा लगा कोई मस्ती कर रहा है मगर वो मस्ती नहीं हुआ मेरा चैन चला गया और लेके माधव होम साइड निकल गए। खास तौर पर 1.5-2 तोला का दूरा था किस तरह से वो लोग आए थे और कितनी सेकंडों में वो लोग चोर के भाग गए? उधर से आए थे एकदम झटके में 2 सेकंड में लेके चले गए पता ही नहीं चला कि यानी खाली वो माथे पे लगी मेरी तो मुझे पता चला कि हाँ कोई मस्ती कर रहा है मगर जब चैन खींचे तो पता चला कि हाँ कोई चैन मेरा खींच रहा है तब मैं चिल्ला के रोने लगी। क्या पहनावा था और किस साधन पे आए थे और किस तरह वो लोग भागे थे? माधव होम साइड भागे थे ऐसा लग रहा था कि एकदम मटमैला कलर का कोट जैसा पहने थे और मुंह बांधे हुए थे पल्सर पे थे 2 जाने थे जो पीछे था वही चैन खींचा था आगे वो गाड़ी चला रहा था एक। आपके साथ जो हुआ ऐसा अन्य लोगों के साथ भी हुआ था क्या कहोगे पुलिस इसके बारे में क्या कार्यवाही करे तो आपको उचित होगा? अब पुलिस वही करेगी ढूंढ के लावे उसको कि कहाँ से यानी कौन लेके ऐसा गया उन लोगों की आदत भी छूटे ना कि हाँ किसी और का भी ऐसा करें एक पैसा तो हम लोग बचा के ऐसा करते हैं मगर फिर भी अब हम लोग का ऐसा चला जाए तो कितनी तकलीफ होगी। आप एक मध्यम वर्ग से हो 1 तोला अभी 70,000 के आसपास की कीमत है क्या कहोगे 1.25-2 तोला का दूरा 1 लाख से भी ऊपर की रकम एक मध्यम वर्ग के लिए बहुत बड़ी रकम होती है। हाँ वो तो है मगर अपने तो एक पैसा इकट्ठा करके बनवाते हैं ना सर मगर वो चली जाती है तो कितनी तकलीफ होती है वो तो हम लोगों की पता है वो तो लेके गए मगर वो भी चैन से सुखी नहीं रहेंगे। अहमदाबाद पुलिस के बारे में क्या कहोगे जल्द से जल्द पकड़ के लावे और आपको न्याय मिले? हाँ जल्द से जल्द पकड़ के लेके आए मुझे न्याय चाहिए।
શું કહેશો, ચેન સ્નેચિંગ થયું છે, કેવી રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો અને તસ્કરો કઈ દિશામાંથી આવ્યા હતા અને કઈ તરફ ભાગી ગયા હતા? અવૈધ બાજુથી નિરાંત ચોકડી તરફથી આવ્યા હતા અને વસ્ત્રાલ મહાદેવ તરફ ભાગ્યા હતા. અને મારા ગળામાં જે ચેન હતી 5 તોલાની આસપાસની હતી પેડલ સાથે, એ ચેન સ્કેન કાળા દોરા સાથે સ્કેન કરી લીધું હતું અને પછી ત્યાંથી ભાગી ગયા હતા. તમારું નામ અને પરિચય આપો ને કયા વ્યવસાય સાથે સંકળાયેલા છો હા, અને કઈ રીતે નિત્યક્રમ મુજબ તમે વર્ષોથી ચાલવા માટે જઈ રહ્યા હતા? હું ઘણા સમયથી ચાલવા માટે નીકળું છું અને ડેલી રૂટીન વર્ક એ જ હોય છે મારું ટાઈમ સવારનું, અને એ પ્રમાણે જ હું ચાલું છું. આપ ક્યાં રહો છો અને ક્યાંથી ક્યાં ચાલતા રોજ જતા હો? ઉત્સવ બંગલા વસ્ત્રાલ સ્વામિનારાયણ હિલ પાસે ઉત્સવ સિટીની પાછળ ત્યાં મારે રહેવાનું છે ને ત્યાંથી હું ચાલતા ચાલતા સૂર્યમ થઈને એમ્પેરિયલ મહાદેવ થઈને અવૈધ થઈને પછી મારું રૂટીન વર્ક જ છે એટલું, મતલબ ડેલી 2-3 કિલોમીટર ચાલવાનું થાય છે. આજે સવારે જ્યારે આપ ચાલવા નીકળ્યા હતા ત્યારે આ ઘટના કેટલા વાગે બની હતી અને કેવી રીતે બની હતી અને કઈ તરફ ભાગ્યા હતા એ લોકો? 6:05 આસપાસ થઈ હતી. નૂતન નાગરિક બેંક છે અવૈધની બાજુમાં, સિલ્વર ઓક બિલ્ડિંગ છે, એમાં નૂતન નાગરિક બેંકની નીચે જ થયું હતું બનાવ. અને 6:15 ને 15 સેકન્ડે કેટલા લોકો હતા અને શું બે બાઈક બે હતી અને બે કેવી રીતે લોકો અંજામ આપ્યો? બે લોકો હતા, જેમાં એક બંને સ્કાર્ફ મતલબ મોઢા પર બાંધેલું હતું અને એક બાઇક ચલાવતું હતું અને બીજા પાછળથી ચેન સ્કેમ કરી હતી. ખાસ કરીને એ પણ જાણવા મળી રહ્યું છે કે આજ માર્ગ ઉપર અવારનવાર ચોરીની આવી ઘટનાઓ ઘટી છે. આવી અવારનવાર અમારા વસ્ત્રાલમાં બનતું જ હોય છે, પણ એનું કોઈ નિવારણ આવતું નથી. અને આજે તો મારી જોડે બન્યું છે. તો મારી સાથે સાથે હું જ્યારે 100 નંબર પર મેં ફરિયાદ લખાઈ ત્યાં, તો ત્યારે રામોલ પોલીસ સ્ટેશન ગયો ત્યારે ખબર પડી કે એક બીજા બેનનું પણ સેમ એ જ તરીકાથી મતલબ એ જ હતા ને. એવી રીતના જે પ્રમાણે હું ગાઈડલાઇન્સ કરું છું એ પ્રમાણે જ એમનું પણ ચેન 1.5 તોલાનું હાર હતું લેડીઝનું, એમનું પણ સ્કેનિંગ થઈ ગયેલું. કેવા વાંધાના હતા અને બે જણા કઈ વાહન પર આવ્યા હતા અને કઈ બાઇક પલ્સર જેવી બાઇક હતી, પાછળથી ઊંચી સીટ વાળી હતી અને 25-30 વર્ષની આસપાસના ઉંમરના હતા બે જણા. શું કહેશો, રામોલ પોલીસે શું કાર્યવાહી કરી અને શું હજુ સુધી આરોપીઓ રામોલ પોલીસ સ્ટેશન વાળા એવું છે કે 100 નંબર પર અમે ફરિયાદ તો કરી છે, મારી ફરિયાદ પણ લીધી છે અને સાથે એમની જોડે 4-5 જે અધિકારીઓ હતા એમનું મારી પર ફોન પણ આવ્યું હતું, મારી જોડે બી હતા, એમને કુટેજ બી જોયા અને કુટેજ પણ લીધા છે અવૈધમાંથી કુટેજ લીધા છે. નૂતન નાગરિક બેંક વાળા પાસેથી બી કુટેજ લીધા છે. હવે આગળ શું કાર્યવાહી કરે છે એ એમને ઉપર ખબર. આ વિસ્તારમાંથી અનેક નાગરિકો અને મહિલાઓના ઘણા બધાના અવારનવાર થાય છે, પણ આજ સુધી કોઈનું નિવારણ આવ્યું એવું જાણવા મળતું નથી. લાગે છે કે રામોલ પોલીસ ક્યાંક ને ક્યાંક આપણે બેદરકાર રહી હોય, 100% ચોરોને આપણે મોકળું મેદાન મળ્યું હોય. 100% અમુક બેદરકારીને લીધે લઈને જ આ લોકો મોકળા બની ગયા. કેમ કે અવારનવાર એવું બનાવ એક સેમ ઓપન ડિસ્ટ્રિક્ટ મતલબ સેમ પ્રોસિજરથી જ થાય છે ને એક જ જગ્યા ઉપર થાય છે. નૂતન નાગરિક જે સરકારી બેંક છે એક જ જે પટ્ટો છે ત્યાં જ અવારનવાર અત્યાર સુધીમાં અનલિમિટેડ ઘણા લોકોના ચેન સ્કેન થયા છે, પણ કોઈ કમ્પ્લેન કરી નથી. ઘણા લોકો ડરને મારે ઘણા લોકો આ લોકો ઉલટા સીધા જવાબો કરતા હોય એટલે એ કમ્પ્લેન બી બિચારા કરવાથી ડરતા હોય છે. અને આજે મારી કમ્પ્લેનના ટાઈમે પણ મારે મગજમારી કરી ત્યારે કંઈક જઈને મારી કમ્પ્લેન લીધી. મેં છેલ્લે એસપી સુધી ફોન કર્યું ત્યારે. જો કે પોલીસ સતત 24 કલાક લોકોની સુરક્ષા અને સલામતી માટે હોય છે, પણ ક્યાંક ને ક્યાંક જ્યારે આવા બનાવ બનતા હોય છે ત્યારે આંખે ઉડીને વાત એ વળગે છે કે પોલીસ પેટ્રોલિંગ ક્યારે હોતું જ નથી અને ક્યારે વહેલી સવારે અથવા તો જ્યારે અંધારું હોય ત્યારે પોલીસ પેટ્રોલિંગ હોય તો કદાચ આવા તત્વોને આપણે આવું મેદાન પણ ના મળે અને કોઈના દોરા પણ ના તોડાય. ના, પોલીસ સ્કેનિંગ તો મતલબ પોલીસ જે રાઉન્ડમાં તો હોય જ છે, પણ આ લોકો જે સ્કેમ કરવાવાળા વ્યક્તિ હોય છે ને એ પાસે નજર રાખીને જ કરતા હોય. જેમ કે માન લો પોલીસ કોઈ બીજી તરફે વાન લઈને નીકળી ગઈ હોય તો જે તરફે વાન વાળું ના હોય ત્યાં બનાવ બની જતું હોય છે.